પછી આપણે પાછા સંતવાણી તરફ જવું છે, બાપુને સાંભળવા છે. આત્મા અમર છે, આત્મા કોઈ દી મરે નહીં. જેટલા જીવ સતયુગમાં હતા એટલા જ અત્યારે છે. એમાં એક ઓછોય નથી થયો, એક વધુય નથી થયો. આ દેશમાં વસ્તી વધારે હોય, બીજા ઓછી હોય, પણ જેટલા અહીંયા સર્કિટ ગોઠવીને મોકલી છે એ બધી અહીંના છે. એમાંથી અમુક એલમાં હોય, અમુક કપલીનું હોય, અમુક ફેવિકોલ જેવા છોટી જાય એવા હોય, પણ છે બધા અમર. એ તો આ ખોળ્યું છે, એ મૂકવાનું છે, એ અહીંથી છોડીને ઓલામાંથી. એમ એક ગામડાની દીકરી પિયરમાં આવેલી અને પાણી ભરવા નીકળી, અને એ વખતે રજવાડાનો સમય. પાણી ભરવા માટે નીકળી અને આમ રાજા છે એની હવેલી રાજની વચ્ચો વયસ હતી, અને ઉપરના માળે બેઠા હોય. ચારે બાજુ એને ઝરૂખા હતા, ચારે બાજુ નજર કરે. રાજા પ્રજાવત્સલ હતો, એટલે આખા રાજમાં શું હાલે છે એ બધું એને દેખાય, જોવે. એટલે પછી આ દીકરી છે એ પાણી ભરવા નીકળી ને અને હાલતી ગઈ અને રાજાની સામે દાંત કાઢતી ગઈ. રાજા ને રાણી બેની ઉંમર ઘણી થઈ ગઈ, બે ઝરૂખે હિંચકતા હતા, એક હારે બેહી અને ઓલી દાંત કાઢતી ગઈ. એટલે રાજાને એમ લાગ્યું કે આ હાસ્યની અંદર કાંઈક રહસ્ય છે. જોજો, આવું રહસ્ય જેને ખબર ન પડે ને એને રાજા બનવાનો અધિકાર ન હોય. એને ખબર પડી કે આમાં કાંઈક તો છે, બાકી આ દીકરી દાંત કાઢે નહીં, આના હાસ્યમાં કાંઈક રહસ્ય છે. એટલે રાણીને કીધું કે આ દીકરી જયારે પાણી ભરીને પાછી આવે ને ત્યારે એને પૂછજો આ દાંત હું કામ કાઢ્યા. આને પૂછવું તો પડે. રાણી કીધું કાંઈ વાંધો નહીં, પૂછી લેવું. રાણી હેઠા ઉતરી ઓલી દીકરી જયારે પાણી ભરીને પાછી આવી ત્યારે ઉભી રાખીને કીધું કે તે દાંત કેમ કાઢ્યા. એટલે એને તો એવું કીધું કે ભાઈ હું તો મારી રીતે મને દાંત આવી ગયા, બાકી બીજું કાંઈ નથી. કે નહીં, રાજા કે એમાં બીજું કાંઈ આવે નહીં. મને એની ઉપર ભરોસો છે કે એને એમ કીધું કે તારા હાસ્યની અંદર કાંઈક રહસ્ય છે, એટલે એ રહસ્ય છે જ, મને ભરોસો છે, એટલે તારે કેવું તો પડશે. હે કે હા. અને દીકરી કહે છે કે એ રહસ્ય જાણવું છે કે હા. તો હું તમને એમ કહું છું કે હમણાં આ પાણીની હેલ છે એ ઘરે ખાલી કરી અને મારા નાનકડા એવા એકના એક દીકરાને ધાવણ ધવરાવી અને પાછી હું હેલ ભરવા માટે નીકળીશ, ત્યારે આ તમારા રાજના ઝરૂખાની જે દિવાલ છે ને એ મારી ઉપર પડવાની છે ને મારું મૃત્યુ થવાનું છે. બાકી આગળ હું પછી જણાવીશ. એ વાત કરી એટલે આ રાણીને એમ લાગ્યું કે આને થોડુંક મગજમાં કઈક તકલીફ છે એમ. એટલે રાજાને જઈને કીધું કે એમાં કઈ બહુ ખાસ છે નહીં, અને એ એવી વાતો કરે છે કે આ રાજનો ઝરૂખો પડશે ને એનું મૃત્યુ થાય ને એવી બધી વાતો છે. એટલે રાજાએ ધ્યાન ન ધર્યું, પણ ઈ પાણી ભરીને હેલ ભરી અને ઘરે ગઈ, પોતાના દીકરાને ધાવણ ધવરાવીને જ્યારે પાછી આવી અને એ વખતે ઘટના એવી જ બની કે રાજનો ઝરૂખો છે એ પડ્યો અને એ દીકરી મૃત્યુ પામી. ભાઈ રાજાને એમ થઈ ગયું આ રહસ્ય છે, હાસ્યનું રહસ્ય જ રહી ગયું. અને ત્યારે રાણી કહે છે કે રહસ્ય નથી રહી ગયું, એ મેં થોડુંક જાણી લીધું છે. હે કે મેં જાણી લીધું છે. શું જાણ્યું? એ દીકરી એમ કહેતી હતી કે મારું મૃત્યુ થાય પછી મારા 12 દિવસ જાય એટલે 12મા દિવસે હું હમળી થઈ અને આ રાજના ઝરૂખે ઉડતી હઈશું, ત્યારે મને આગળનું પૂછી લેજો. એ બેને મને કીધું છે, પણ મેં તમને વાત નથી કરી. મને એમ લાગતું હતું કે આ દીકરી ગાંડા જેવી વાતો કરે છે. હે કે હા, કે હવે તો એ 11 દિવસ વાટ જોવી પડે. એ દીકરીની જે કાંઈ વિધિ હતી એ પૂરી થઈ અને 12મા દિવસે બપોર પછી એ હમળી થઈને મંડી ઉડવા. ભાઈ અને રાજાએ કીધું કે હવે તો કે આ તારું દાંત કાઢવાનું કારણ શું હતું, એમાં રહસ્ય શું હતું?
અને ત્યારે કહે છે કે રહસ્ય જાણવું હોય ને તો રાહ જોવી પડશે. કે કેટલી રાહ જોવી પડશે? કે 6 મહિનાની રાહ જોવી પડે. કે કેમ? કે આ મારો હમળીનો અવતાર છે. આ અવતાર મારો પૂરો થાય પછી બાજુના જે રાજ્યમાં વાણિયો છે ને, એ વાણિયાને ઘેરે હું એક દીકરી તરીકે અવતાર લઈશ. વાણિયાનું નામ દીધું અને આટલા સમયે મારો ત્યાં દીકરી તરીકે અવતાર થાય ને, અને પછી ત્રીજા દિવસે તમે આવી મને 3 હિંચકા નાખીને આ પ્રશ્નનો જવાબ પૂછજો, હું તમને જવાબ આપી દઈશ. અને 6 મહિના વીતી ગયા, એ હમળીનો અવતાર પૂરો થયો અને જે રીતે આ દીકરીએ કીધું તું ઈ જ રીતે બાજુના રાજ્યમાં એ દીકરીનો વાણિયાની ઘેરે અવતાર થયો અને 3 દિવસ થયા. અને ઈ વખતે આ રાજાને ખબર પડી અને સંદેશો મોકલાયો ભાઈ કે રાજા આ દીકરીને હિંચકો નાખવા આવે છે. અને વાણિયો હરખાઈ ગયો કે આવા ભાઈ ક્યાંથી કે રાજા આ દીકરીને હિંચકો નાખવા આવે? આપણે કોઈ આમંત્રણ તો આપ્યું નથી, પણ આ દીકરી છે કઈક ભાગશાળી છે. રાજા જાય છે ને કીધું કે એકાંત કરી દો, હું એ દીકરીને એકલો હિંચકો નાખીશ. અને ગયા અંદર ને 3 હિંચકા નાખ્યા ભાઈ. પછી કીધું બેટા હવે તો કે, અને તેથી 3 દિવસની દીકરીએ એટલું કીધું તું કે રહસ્ય હાસ્યનું શું હતું ને એ જાણવું હોય તો એમ નહીં જણાય. તો હજી તમારે રાહ જોવી પડશે. કે હજી રાહ જોવી પડશે? કેટલી રાહ જોઈ છે બેટા? હવે કેટલી રાહ જોવાની? કે 18 વર્ષની રાહ જોવાની. હે કે હા? કે 18 વર્ષ? કે હા, તમારે જો ઈ રહસ્ય જાણવું હોય કે મેં તમારી સામે દાંત મુકામ કાઢ્યા તો 18 વર્ષ રાહ જોવી પડશે. અને કીધું કે 18 વર્ષ થાય અને મારી જેદી જાન આવે અને ફેરા ફરીને મારી વિદાય થાય ને તેથી મને આ પ્રશ્ન પૂછી લેજો. આ છેલ્લો વાયદો કરું છું, પછી વાયદો નહીં આવે, એનો જવાબ તમને મળી જાય. અને રાજા કહે છે કે હવે વાટ જોવી જ રહી. એક પછી એક વર્ષો જાતા આ વાર શું લાગે, પણ રાજાને તો બહુ જાજા વર્ષો લાગ્યા. 18 ના 36 લાગ્યા, કારણ કે કાયમને માટે પોતાના મનમાં એ વાત યાદ આવ્યા કરતી હતી કે આ દીકરીના હાસ્યમાં રહસ્ય શું હશે, એવું શું રહસ્ય હશે. વિચાર કરતા કરતા 18 વર્ષ ગયા અને એ દીકરીના લગ્ન આવ્યા અને રાજાને કંકોત્રી આવી. રાજાને કંકોત્રી આવી શું કામ? કારણ કે એ દીકરીને હિંચકો નાખવા માટે ગયા હતા, એટલે વાણિયાને આ રાજા સાથે સંબંધ બંધાણો. એમ લાગ્યું કે આ દીકરીને ઈ હિંચકો નાખવા આવ્યા હોય ને રાજા, તો આપણે એને કંકોત્રી આપવી પડે. રાજાને કંકોત્રી આવી અને અંદરથી એમ થઈ ગયું કે હવે જે 18 વર્ષ સુધી વાટ જોઈ છે ઈ જવાબ મને મળવાનો છે. અને ઈ રાજા છે ઈ લગ્નમાં જાય છે. મંગલ ફેરા પૂરા થયા અને ફેરા પૂરા થયા અને વિદાય થવાનો સમય આવ્યો ત્યારે રાજા જઈને એટલું કહે છે કે બેટા હવે તો કે હવે તારો વાયદો પૂરો થઈ ગયો, હવે તો હું રાહ જોઈને થાકી ગયો છું બેટા, હવે તારે આ જવાબ દેવો પડશે. અને ત્યારે દીકરી એમ કહે છે કે જવાબ તો હમણાં તમને દઈ દઉં, આ છેલ્લો જ વાયદો હતો ને જવાબ તમને મળી જવાનો છે. પણ આ જાન ક્યાંથી આવી છે, આ વરરાજા કોણ છે એ તો જાણો પેલા. આવડી મોટી જાન તો આવી છે કે જાન તો મારા ગામમાંથી જ આવી છે, કે પણ ઈ કોનો દીકરો છે, કોણ છે ઈ જાણી લ્યો પછી હું તમને જવાબ આપું. અને ત્યારે જે વડીલો હતા એને જઈ અને રાજા પૂછે કે કોનો દીકરો પરણાવવા આવ્યા છો? અને ત્યારે એને એમ કીધું કે રાજા આજથી 19 વર્ષની આજુબાજુનો સમય વયો ગયો છે અને તમને જો યાદ હોય તો એક દીકરી અમારી પિયરમાં આવી હતી અને એનો નાનકડો એવો દીકરો મૂકીને પાણી ભરવા જાતી હતી, તમારા રાજનો ઝરૂખો એની ઉપર પડ્યો તો યાદ છે?
કે રાજા કે ઈ તો ઈ બધી માથાકૂટ છે, એની હાટું થી તો એટલા વર્ષ સુધી વાટ જોઈ, પણ ઈ વાત તમે શું કામ લાવો છો કે ઈ દીકરી મરી ગઈ ને, એનો એકનો એક દીકરો અમે એનો ભાણિયાને મોટો કરીને એને આજે અહીંયા પરણાવવા માટે આવ્યા છે. હે કે ઈ દીકરાને પરણાવવા માટે આવ્યા છે, ઈ ભાણિયાને પરણાવવા આવ્યા છે. ત્યારે રાજાએ ગડગડતી દોટ મૂકી અને ઓલી દીકરીને કીધું કે તમે તો માં દીકરો છો, હે તમે તો માં દીકરો છો, કે મને એના જ દાંત આવ્યા હતા, તમે હિંચકે હિંચકતા હતા ને, તમે બે માં દીકરો હતા, પૂર્વ જન્મમાં માં દીકરો હતા એટલે એના દાંત આવ્યા હતા. એટલે આત્મા અમર છે, શરીરની હારે કોઈને કાંઈ લેવા દેવા નથી. માટે આ ધરતી ધીંગી ધરી છે, જ્યાં રત્નોની ખાણ છે. ધીંગી છે ધરતી મારી રે, આખા જગતે વખાણી. અરે રત્નોની ખાણ જ્યાં ભાળી, કવિઓની કલમો હાલી, એવી ધીંગી છે ધરતી મારી. આ ધરતીએ હજારો વર્ષના જૂના ઇતિહાસો આ પેટાળમાં હંગરાઈને પડ્યા છે, પણ મને તમને અમુક વસ્તુ મળતી નથી. આપણે કાયમ એક લોકગીત સાંભળવી છે, નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, કે તો ગોરા દે તને ઘોઘાના ઘોડીલા મંગાવી દઉં, શીતળની ચૂંદડી મંગાવી દઉં. ત્યારે ગોરા દે એમ કે છે કે ચૂંદડીનો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં. એ દીકરીને ચૂંદડી ઓઢાડી કોણ હે? કે એનો પતિ હોય ઈ ઓઢાડી હકે, તો ઈ તો કાનો તો કેડમાં રમે છે, તો ઈ એનો પતિ કેમ? આ લોકગીત વર્ષોથી ગવાય છે, પણ એની એક લોકગીતની અંદર બહુ મોટી ઘટના બની છે. ટૂંકમાં હું વાત કરું, પછી આપણે ભજન તરફ જવું છે. જેમ આ કોરોનાની મહામારી છે આખા દેશમાં આપણે ફરી વળી હતી, એવી જ રીતે ઈ 100 વર્ષ પહેલા મરકીનો રોગ હાલી નીકળ્યો હતો ને ગામડે ગામડા ખાલી થવા માંડ્યા હતા ભાઈઓ. ગામડે ગામડા ખાલી થવા માંડ્યા, માણસો મરવા માંડ્યા. એટલું નહીં, પણ માણસને બાળવા માટે લાકડું નહોતું મળતું ને, એટલું માણસો મરતું હતું. એવો ભયંકર ઈ મરકીનો રોગ. અને ઈ રોગમાં એક 10-11 વર્ષની દીકરીના માવતર મરી ગયા ભાઈ. ગામ ખાલી થઈ ગયું, દીકરીને કાકા કુટુંબ બધું ખૂટી ગયું. દીકરી વિચાર કરે કે જાવ તો જાવ ક્યાં? મનમાં વિચાર આવ્યો કે પોતાની જનેતા હોય ને એને માં કહેવાય, પણ પોતાની જનેતાનો જે ભાઈ હોય ઈ માં કરતા ડબલ પ્રેમ આપે, એટલે એને ડબલ માં કહેવાય, મામા કહેવાય. એ મામા મને મોટી કરી દે એવો વિચાર કરી અને એ દીકરી છે પોતાના મોહાળ બાજુ ધીરા ધીરા ડગલા માંડ્યા ભાઈઓ. મામા મોટી કરી દે એવી આશાએ ઈ દીકરી છે ઈ પોતાના મામાના ગામના પાદરમાંથી ધીરા ધીરા ડગલા માંડ્યા. ગામમાં ગઈ, ગામ આખું સુનસાન, એક પંખીડાનો અવાજ નથી આવતો. અજુગતું લાગે છે, પણ ખબર હતી કે આવો મહામારીનો રોગ છે, માણસ બહાર નીકળતા બીવે. મામાના દરવાજે જ્યારે આવીને દરવાજાને આમ ખોલ્યો તો અંદર કોઈ નહોતું. એને એમ લાગ્યું કે મામા ક્યાંય બારગામ ગયા હશે, શું થયું હશે. એટલે પાડોશીમાં એક 80-90 વર્ષનો ઈ બુઢો માણા ઈ પાડોશના ઘરે જઈ અને ઈ દાદાને પૂછે છે કે દાદા, અહીંયા મારા મામાનું ઘર છે, મારા મામાની ક્યાં ગયા, તમને કઈ ખબર છે? ક્યાંય કહીને ગયા છે? અને તેદી 80 વર્ષના દાદાની આંખોમાંથી શ્રાવણ ને ભાદરવો વરહે એમ આહુડાની ધાર થઈ ગઈ. બેટા, તારા મામાનો જે આખો પરિવાર છે ને એ આ રોગમાં હોમાઈ ગયો છે, તારું મામા ને મોહાળ બધું ખૂટી ગયું. તેથી વિચાર કરજો એ દીકરીને દુઃખ કેટલું થયું છે કે પોતાનું કાકા કુટુંબ, પોતાનું આખું કુટુંબ છે એ તો ખૂટી ગયું. જેની આશા આવી હતી કે મને મારું મોહાળ છે એ મોટું કરી દે, એ મામાનું મોહાળ ખૂટી ગયું. હવે જાવું તો જાવું ક્યાં?
નક્કી કર્યું કે હવે ગમે ત્યાં મહેનત મજૂરી કરી અને ખોબા જેવડું પેટ છે એ ભરી લઈશ. અને વાત બહુ સાચી છે, જ્યારે પોતાની માથે બધું પડે ને તેથી જ બધી ખબર પડે. ત્યાં સુધી કાંઈ અનુભવ ન થાય. જ્યાં સુધી માતા પિતાના છત્ર છાયામાં બાળક જીવતો હોય ત્યાં સુધી આ દુનિયાની એને ખબર ન હોય. પણ જ્યારે જવાબદારી પોતાની માથે આવે ત્યારે એ માણસ ગાંડો દૂર થઈ મહેનત માટે કરવા. એમ આજ દીકરી છે, એમ થયું કે હવે આ ગામમાં નથી રહેવું, નહીતર મને મોહાલની યાદ આવ્યા કરશે. હવે આ ગામ છોડી અને ક્યાંક પરગામ જાઓ અને મહેનત મજૂરી કરીશી. ગામ છોડી નીકળવાની જ્યારે તૈયારી કરી અને એક ડેલીની અંદર નજર વહી ગઈ. એક જનેતા એકાદા વરહનો પોતાનો દીકરાને ધાવણ દવરાવી અને શ્વાસના છેલ્લા ડસકા લે છે. આંખમાંથી આહુડાની ધાર છે અને ખબર છે કે મારું મૃત્યુ આવી ગયું છે, પણ યમરાજને પાછો ધકેલે છે કે આ એક વર્ષના દીકરાનું હું તું મને લઈ લેશ તો. મારો પતિ આ રોગમાં વયો ગયો, મારું આખું કુટુંબ વયું ગયું, માં દીકરો બે છે, હવે મને તું લઈ લે તો આ મારા દીકરાનું હું. મને તો આ દીકરાને પરણાવવાના કોડ હતા. છેલ્લા શ્વાસ હાલે છે ને આ દીકરીની નજર વહી ગઈ કે આ બાઈનો જીવ નથી જાતો, જીવ જવા માટે તડપે છે અને શું દુઃખ હશે. ત્યાં જાય છે અને પોતાનું મોહાળ હતું ને એટલે મામી કહીને બોલાવ્યા. કપાળ ઉપર હાથ મૂકીને કીધું કે મામી આ કેમ જીવ જાતો નથી, એટલું બધું શું તમને તકલીફ છે, શું દુઃખ છે? કીધું કે બેટા મારું આખું કુટુંબ આ રોગમાં હોમાઈ ગયું, પણ મારો જીવ એટલા માટે નથી જાતો કે મને આ દીકરાને પરણાવવાના કોડ હતા, એ કોડ મારા અધૂરા રહેવાના છે. આ મારા દીકરાનું કોણ? કે માં તારા દીકરાના લગ્ન થઈ જાય તો તારા આત્માને સદગતિ થઈ જાય? કે બેટા કોણ એવી માં હોય કે પોતાના દીકરાના લગ્નના હરખ ન હોય? મને તો તરત સદગતિ થઈ જાય, પણ એ મારા ભાગ્યમાં ક્યાંથી? જમને જીવને વાદ હાલે છે. અને તેથી દીકરીએ કીધું કે ઘડીક તારા જીવને જવા ન દેતી, હું હમણાં પાછી આવું છું. એ 11 વર્ષની દીકરી ઘરમાંથી બહાર નીકળીને બજારમાં એ ગાયનું અડાયું છાણું હતું એ લાવી અને બાઈના ખાટલા પાસે ઓસરીમાં એ છાણાની એમ કહેવાય છે કે જ્યોત પ્રગટાવી અને જે આ બાઈના પડખામાં 1 વર્ષનો દીકરો હતો તો એને તેડી અને એ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ભરી લીધા અને કીધું કે લે માં હવે તારા દીકરાને મેં ધણી ધારી લીધો છે. હવે ચૂંદડી બીજાની ઓઢે એ આ નહીં, હવે તારા દીકરાની ચૂંદડી ઓઢી લીધી છે અને તું મારી હાહુ થઈ, હવે તારા આત્માને સદગતિ કરી દે. અને બાઈનો જીવ તો વયો ગયો અને પછી ત્યાં જ રહી, ઈ જ ઘરમાં રહી અને પોતાના 1 વર્ષના પતિને લઈ અને પાણી ભરવા નીકળે. મહેનત મજૂરીએ જાય તો એ 1 વર્ષના પતિને લઈને જાય. એમ કરતા કરતા બરાબર દીકરીની ભર યુવાની આવી 16 વર્ષની ઉંમર થઈ અને ઈ વખતે ગામના અમુક નરાધમો હતા ને આ દીકરી છે એ પોતાના પતિને કેડમાં લઈ તેડી અને નદી છેડે પાણી ભરવા જાય ને ત્યારે આ એમ કે તું કેતી હોય ને તો ઘોઘાના ઘોડીલા મંગાવી દે, પણ આ નાનકડા એવા વરમાં હું રાખ્યું છે, અમારી હારે પરણી જાને. તું કેતી હોય તો ચિતલની ચુંદડીયું મંગાવી દે, પણ આને છોડી દે. અને તેથી ઈ બાઈ એમ કેતી હતી કે નટવર નાનો રે કાનો રમે છે, હજી મારી કેડમાં ઘડીક થોડાક વરહ વાટ જુઓ. ચુંદડીનો ઓરનાર ઈ કાનો રમે છે મારી કેડમાં, મેં જેને ધણી ધાર્યો છે ને ઈ હવે એની ચુંદડી બીજાની ઓઢાય નહીં.
પણ હજી તો ઈ નાનો છે ને કાનો કેડમાં રમે છે. બાકી એકવાર એની યુવાની આવવા દ્યો અને તમને બધાયને જો કાપીને કટકા નો કરી નાખે તો મેં ધાર્યો નો ધાર્યો કહેવાય. ઈ આ આખી ઘટના છે. નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. ઈ આ એક નાનકડા એવા લોકગીતમાં કેવડી મોટી ઘટનાઓ પડી હોય. એટલે આપણા ભજન સત્સંગ કીર્તન થી માંડીને જેટલું કાંઈ છે ને એ બધાયમાં કાંક નું કાંક તો પડ્યું છે. અને આ ધરતીમાં એ કાંઈક છે એવું લાગે. હાજ મેં પેલા કીધું એમ આ બાપુ અમારે ગામમાં 13 વર્ષથી આવી ભજનની મજા નથી આવી કોઈ દી. આ સંતોનું કાંઈક તપ છે અહીંયા આ ધરતીમાં કાંઈક તાકાત તો છે. એટલે આપણે બાપુને સાંભળવા છે. અને આજ તો એવી વાત થઈ છે અનવરભાઈ, સવારનો સૂરજ ઉગે ત્યાં સુધી ભજન કરવા અને કરવાના જ છે. એટલે બાપુને વિનંતી કરું આપણે એમને તાળીઓથી વધાવીએ. પધારો બાપુ. ખૂબ સરસ ભજનો લઈને બાપુ આવે.